મારા ગામના એક વિસ્તારમાં એક વૃદ્ધ મહિલા રહે છે, એક ગરડાબા. જ્યારે પણ હું ત્યાંથી પસાર થતો હોઉં છું ત્યારે ભૂલ્યા વગર એમના ખબર અંતર પૂછતો જઉં છું. એક વખત જ્યારે હું ત્યાંથી પસાર થયો ત્યારે ગરડાબાએ મને ઘરમાં આવવાની જીદ કરી દીધી અને કહ્યું કે બેટા આજે તો ચા પીતો જા. એટલે મેં પણ એમના આગ્રહને વશ થઈ અને હું પણ એમના ઘરમાં ગયો. બા ચૂલા ઉપર ચા બનાવવા બેઠા અને હું એમની બાજુમાં બેસી અને વાતચીત કરવા લાગ્યો. વાત કરતા કરતા એમના દીકરાની વાત નીકળી અને દીકરાનું જ્યારે નામ સાંભળ્યું ત્યારે ગરડાબાનો ચહેરો ઉતરી ગયો. એમના ચહેરા ઉપર ચિંતાઓ, નિરાશાઓ ફરી વળી. મને લાગ્યું કે એમના દીકરાની વાત નહોતી કાઢવા જેવી અને હવે આગળ ન બોલવું એ જ યોગ્ય છે. એટલે હું એમને સાંભળવા લાગ્યો. બાએ કહ્યું કે અમે તો વૃદ્ધ થયા, અમે તો ગરડા થયા. શું જાણે કોને ખબર કેટલો સમય હવે બાકી છે, કેટલું જીવવાના છીએ. પણ મારો દીકરો તો યુવાન છે, પણ તે ભટકી ગયો છે, તે બગડી ગયો છે. એના પિતાના અવસાન પછી તો મારું કંઈ માનતો નથી. બેટા મને તો કંઈ ગણતો નથી. બેટા તું એને સમજાવજે ને. ગામની બહાર નદીના પેલે પાર સુનસાન જગ્યા ઉપર મોડી રાત સુધી ગામના છોકરાઓ સાથે બેઠો હોય છે. ખબર નહીં શું કરતો હોય છે. કોઈ વ્યસન કરે છે, કોઈ જુગાર રમે છે. મને તો કંઈ કહેતો નથી, મારું તો કંઈ માનતો નથી. અને હું પૂછું છું તો મને કહે છે કે તને ખબર ના પડે. બેટા તું એને સમજાવજે ને. બેટા તારું કંઈક માનશે, તું એને કહેજે ને. પહેલા તો મારી જોડે લડી ઝઘડીને મારી જોડેથી પૈસા પણ લેતો હતો, પણ હવે બેટા તે પૈસા પણ નથી લેતો. બેટા તું એને પૂછજે ને કે તે પૈસા ક્યાંથી લાવે છે, એવું શું કરે છે કે એના જોડે પૈસા હોય છે. બેટા એ તો કંઈ કામ ધંધો પણ નથી કરતો. બેટા તું એને પૂછજે ને. બેટા તું એને કંઈક સમજાવજે ને. પહેલા તો તેની સગાઈની વાતો પણ આવતી હતી. ગામના લોકો, સગા સંબંધીઓ એના વિશે પૂછતા હતા. પણ હવે તો જ્યારે કોઈ મહેમાન, સગા સંબંધીઓ એના વિશે પૂછવા માટે આવે છે ત્યારે પાડોશી જ કાન ભંભેરણી કરી દે છે અને કહે છે કે આ છોકરો તો બગડેલો છે, વ્યસની છે, જુગારી છે, ચરસી છે. તમારી એકની એક દીકરી હોય તો એને કૂવામાં નાખો, પણ આ ઘરમાં નહીં. બેટા તું એને સમજાવજે ને કે આ બધું મૂકીને કંઈક કામ ધંધો કરે કે ગોઠવાઈ જાય. બેટા તું એને કંઈક કહેજે ને. બેટા ફોનમાં ઘણા બધા કલાકારો, ઘણા બધા હીરો હિરોઈન આવતા હોય છે જે કહે છે કે જુગાર રમો અને જીતી જાઓ, મોટા ઇનામો મેળવો અને કરોડપતિ બની જાઓ અને દુનિયાને તમારી મુઠ્ઠીમાં કરી લો. એમના દીકરાઓ તો બહુ સમજદાર હશે, પણ આપણા જ દીકરાઓ બુદ્ધિ વગરના છે, જે સમજતા નથી કે આ બધું બેકાર છે. બેટા તું એને કહેજે ને, એને તું સમજાવજે ને કે મહેનત વગર આ દુનિયામાં કશું જ નથી. આ લોકો લાલચ આપીને બધાને છેતરે છે. સાચું કહું, આ વાતચીત દરમિયાન બાનો ચહેરો દુઃખ, દર્દ અને પીડાનો મને અનુભવ કરાવી રહ્યું હતું. આવા મા બાપ પોતાના દીકરાઓના આ હાલ કેમ ના જોઈ શકતા હશે? કદાચ આવા મા બાપ એવા કોઈ વ્યક્તિની શોધમાં હશે જેના કહેવાથી, જેના સમજાવટથી નશા અને જુગારમાં ડૂબેલો એમનો છોકરો સારા માર્ગે વળી જાય. આવા મા બાપની માત્ર એટલી જ અપેક્ષા હોય છે કે વર્ષોથી જે છોડને સિંચ્યો છે, વર્ષોથી જે છોડની માવજત કરી છે, એ મોટું વૃક્ષ બની અને સારા ફળો આપે. પણ વાસ્તવિકતામાં તો આ માત્ર કદાચ એમની કલ્પનાઓ હશે. હું બાને આશ્વાસન આપી અને હું ત્યાંથી નીકળ્યો.
જતાં જતાં અકારણ ચિંતાઓએ મને ઘેરી લીધો અને મારા મનમાં એક વિચાર આવ્યો કે જે પોતાના મા બાપનું નથી માનતા એ મારું કેમનું માનશે.